સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રી સિવાય પ્રગટ યોગી બાપા મુંબઈ હતા. હરિભક્તો કે બાપા શાસ્ત્રીમાં સમાધિ કરાવો, તમે કરાવો. સ્વામી કે સમજો તો સમાધિ જ છે. જો આ તકલીફ આ છે, મળ્યા છે ઓળખાતા નથી. અમુક વખતે ઓળખાય, કંઈક પરચા થાય અથવા કંઈક બહુ બળની વાત થાય તો પછી ઢીલા ઢસ સામે બેઠા બગાસા ખાતા, જોકું ખાતા આવું બધું થઈ. યોગી બાપા ગોંડલમાં છે ને આરામમાં જતા હતા. પેલા હરિભક્તો ઓલા બારણા પેલા તળમાંથી જોતા હતા. બાપા કા કોણ છે, શું કરે છે? બધા કહ્યું બાપા આપના દર્શનમાં. બાપા 3 કલાક સભામાં બેઠા હતા, કોઈ ભોજ્યો આવતો નહોતો અને અત્યારે પડાપડી કરે છે. એટલે સમાની ગમ નથી. એમ સમાગમ ને સમાની ગમ નહીં. સમાગમ ક્યારે કહ્યું કઈ રીતે કરું કાંઈ નહીં, બધા મનસ્વી રીતે કરે એટલે કોઈ સુખ આવે નહીં. સ્વામીને સુખ ના આવે, આપણને ના બધું થાય. એટલે ટૂંકમાં કહેવું છે કે આ પ્રાપ્તિની વાત આપણે કરશું. એટલે જે નો દાય સેલ્ફમાં કે આપણે કેવા ભાગ્યશાળી છે એ વાત આવશે અને એ જ કરવાની છે. બાકી આમ તો નો દાય સેલ્ફના હું તો અંધારું. હમણાં 2 દિવસ પહેલાં સ્વામીનું રેકોર્ડિંગ સ્વામી પ્રમુખ સાહેબ તો કે હું આંખ મીચીને બેઠો, અંધારું દેખાવાનું સામે જોવા અંદર અંદર કાંઈ નહીં દેખાય. એટલે આવી રીતે આજે એ વાત બધી વસ્તુ સાચી છે, પણ તો એનાથી આગળ આ ચડી જાય. આ પોતાના ભાગ્ય માનીને પેલું બધું દારિદ્ર નીકળી જ જાય. તો જેવા કોન્સેન્ટ કેમ્પની વાત કહી ને, ઓલા ડોસાની વાત કરી, કરોડ રૂપિયાની વાત કરી, 90% વાત કરી. એમ જો એના ઉપર જવાનું છે આપણે વધારતો, અને એ તમારું દારિદ્ર કાઢશે, દોષો કાઢશે, બધું થશે. જો સ્વામી કહ્યું નિયમ પારવા, ભગવાનનું સ્વરૂપ ઓળખવું, સંતનું સ્વરૂપ ઓળખવું, તેને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે, તેના પર રાજી રાજી રાજી. લો 6 નોબેલ પ્રાઇઝ આપે છે, 6 નોબેલ પ્રાઇઝ. પણ શામાં? નો દાય સેલ્ફ. એટલે આપણે નો દાય સેલ્ફ એટલે આપણે કહીએ ને પ્રમુખ સ્વામી મારો આત્મા છે, એટલે એમને ઓળખ્યા એટલે તમારી ઓળખાણ થઈ જ ગઈ. એટલે આપણે અહીં ઊંધી પ્રોસેસ છે. બહાર શું કરે લોકો? આમ કરે છે, આમ અંદર જાય છે, કાંઈ હાથમાં આવતું નથી, કાંઈ નહીં. એટલે આ બહારની વસ્તુ અને આપણે અંદર છે. અંદર એટલે જે અંદર છે બહાર છે, સામે તો અહીં દેખાય છે, અંદર છે એ બહાર દેખાય છે. એટલે એની અંદર આપણે એટલે સત્પુરુષ કેવા છે એ જો આપણને ઓળખાય તો પછી આપણે નો દાય એટલે આપણે આપણું ભાગ્ય એટલે આવા આપણે કેવા છીએ એ આવી ગયું ઓટોમેટિક. પહેલાં આપણે કેવા, જો તમારે કાંઈ ના હોય, ધારો સૂર્ય ચંદ્ર તારા કાંઈ ના હોય તો શું હોય? ખાલી જગ્યા તો હોય કે નહીં? એમ્પ્ટી સ્પેસ કે એ ના હોય? કેવી રીતે બને? એમ્પ્ટી સ્પેસ ના બને કેવી રીતે? તો ખાલી જગ્યા ક્યારથી છે બોલો? 10 અબજ વર્ષ તો પહેલાં શું હતું? ખાલી જગ્યા. ત્રીજો મારો ખાલી ખાલી જગ્યા. હા, બુદ્ધિના કાંઈ ના પણ ખાલી જગ્યા તો હોય. ત્રીજો માર ખાલી તો હોય. એટલે ક્યારથી છે ખાલી જગ્યા? ઉત્પત્તિ જ નથી, છે જ. ખાલી જગ્યા છે ને છે જ. તો એ રીતે 5 તત્વ. એટલે અનાદિ શબ્દ શું છે? આદિ છે ને, આદિ. આદિ એટલે શરૂઆત. અનાદિ જેની શરૂઆત જ નથી, ઉત્પત્તિ જ નથી. બ્રહ્માંડની ઉત્પત્તિ છે, આપણે શ્લોક બોલીએ છીએ ને, બ્રહ્માંડ ઉત્પત્તિ શ્લોક બોલીએ છીએ. પણ ખાલી જગ્યાની ઉત્પત્તિ નથી, એ છે જ.
એમાં 5 તત્વ છે ને અનાદિ, એટલે જ્યારથી ખાલી જગ્યા ત્યારથી એ 5 તત્વ છે. અનાદિનો અર્થ આ, જ્યારથી ખાલી જગ્યા, ઇમેજિન તમે જાઓ ક્યારથી ખાલી જગ્યા, ખાલી જગ્યાની અંદર બધું ઉત્પન્ન થાય છે, ખાલી જગ્યા તો છે જ. તો જ્યારથી ખાલી જગ્યા ત્યારથી એ 5 તત્વ છે. એમાં એક તત્વ આપણે છીએ. બોલો કયું તત્વ? જીવ, ઈશ્વર, મા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આપણે કયું છે? જીવ. એટલે 25 વર્ષના નથી આ લોકો. કેટલી ઉંમર? 13 વર્ષના નથી તમે. જ્યારથી ખાલી જગ્યા ને ત્યારથી છો. હા, 13 તો જન્મ શરીરનું છે. શરીરને 13 વર્ષ થયા. આત્મા તો છે ને છે જ. એનું ઉત્પત્તિ જ નથી. ભગવાને બનાવ્યા નથી. આત્મા છે જ. જ્યારથી ભગવાન ત્યારથી આપણે છીએ. આપણે ભગવાન બનાવીએ છીએ. ઉલ્લુ. ભગવાન આપણને બનાવ્યા નથી. એટલે જો હવે અનંત જન્મથી આ જીવને પરબ્રહ્મને મેળ થાય છે. કેટલા ભાગ્યશાળી છે, કેટલા ભાગ્યશાળી કહીએ. ક્યાં જીવ, ક્યાં કીડી ને ક્યાં હાથી. હાથી જો અહીં તો છે ને, હાથીનો દેશ છે. હાથીને કીડી શેક હેન્ડ કરે? ઇઝ ઇટ પોસિબલ? એટલે હાથીના સૂંઢમાં જે તળ હોય ને એમાં કીડી ઘૂસી જાય. હાથી એક ફૂંક મારે ને બહાર કીડી કાશી જઈને પડે. એટલે મેળ ખાય નહીં. હજુ ગઈકાલે અમે કીડી સાથે આવી અમારી. મારા ગાતડિયામાં કીડી ચોટેલી હતી. મુંબઈથી બેઠા ને તો નૈરોબી ઉતરી. પ્રત્યક્ષ દાખલો. કેવું કે હવે કીડી વિધાઉટ પાસવર્ડ બધું કાંઈ નહીં, ચાલવાનું નહીં, કાંઈ નહીં. હવે જે કેવી રીતે હવે ચાલીને આવી શકે નૈરોબી? ત્યાં અક્ષર ભૂનમાં નીચેથી ઉપર ના જઈ શકે. અહીંયા આવી ગઈ. એટલે આપણે આ જીવ અને પરબ્રહ્મ ભેગા થયા. ઇમ્પોસિબલ, બન્યું જ નથી. ગુણાધન સંઘ કરોડ જન્મ થયા પણ કોઈ આવો જોગ મળ્યો નથી. નીકળ શું કરવા? દેહ ધરવો પડે. તો જો આના ઉપર જવાનું તો પછી આ માન ને ઈર્ષા ક્યાં ઊભા રહેવાના હતા? આ ભાવ ગુણને અદેખાય ને કચરો કહેવાય. યોગી આ સંપની વાત કરે, કેટલી બધી વાત કરે. પ્રમુખ સ્વામી બોલ્યા, અમેરિકામાં આપણે CFI વખતે એટલે 3000 સ્વયંસેવકો, એમાંથી 1000 જવાની તૈયારીમાં હતા. અમે તો ડખો થાય ને બધું, ઘર્ષણ થાય એટલે બધા બાપાની રાહ જોતા, બાપાને દર્શન કહીને. બાપા એક જ વાક્ય બોલ્યા, બધાને પોટલા છૂટી ગયા. આ ગઈકાલે બેગ લઈને આવતા સર મંગલ સાહેબ શું કહે, હાલો આપણા પોટલા મૂકી દો. અલા બેગ છે VIP. પહેલા જૂના શબ્દો. એટલે શું વાત છે? હા, સ્વામી કહ્યું એક જ વાક્યમાં બધાને પોટલા છૂટ્યા. બધા બેગ તૈયાર કરીને આવ્યા હતા રજા લઈને. સ્વામી કે ઝેર ખાઈને પણ સંપ રાખવો પડશે. પતી ગઈ વાત. ઝેર ખાઈને એટલે કેટલું તમારે ઘસાવવું પડશે, માથું મૂકવાનું. હા, એક કઈ ખરી બક કે સ્વામી આ સંપ રાખતો નથી. સ્વામી કે ના, યોગી આપણા વખતમાં મુંબઈમાં યોગી આપ વાત કરે સુરત ભાવ રાખો ને. તે એક હરિભાવ ઊભા થયા કે બાપા તમે સાવ સાચી વાત કરો, કોઈ સુરત ભાવ રાખતું નથી. સ્વામી કેમ? આ મને અત્યારે પૈસાની એટલી જરૂર છે, કોઈ આપતું નથી. સ્વામી કહ્યું બેસી જાઓ. પછી જો સ્વામી શું જો આ સમજે જઈ વાત